ગુજરાતની 5 વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું। પોરબંદર, વાઘોડિયા, ખંભાતમાં ભાજપનો ભવ્ય વિજય, વિજાપુરમાં પણ ભાજપનો ભવ્ય વિજય। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી। જોકે તેના પરિણામો પણ લોકસભાની બેઠકોની સાથે સાથે જ આવી ગયા છે। આજે રાજ્યની 5 વિધાનસભા બેઠકો માટે પણ મતગણતરી શરૂ થઈ હતી, જેમાં આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત હાંસલ કરી છે। આ ઉપરાંત વિજાપુર વિધાનસભા બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટીના સીજે ચાવડાએ તેમજ પોરબંદર વિધાનસભા બેઠક પરથી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાની જીત હાંસલ કરી છે। ખંભાત વિધાનસભામાં આજે જે ભવ્ય જંગી મતોની લીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને, એ ખંભાતના મતદારોની જીત છે। સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓએ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી છે। સાથે સાથે મિતેશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂક્યો છે, એવી જ રીતે ફરી ખંભાતના મતદારોએ અને સમગ્ર આણંદ જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવારને ભવ્ય મતોથી જીત અપાવી છે।